વિસનગર શહેરમાં ગાયો તથા ખાડાઓનો ત્રાસ। વિસનગર શહેર અને હાઈવે ઉપર ગાયોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે તંત્રની ઓફિસમાં બેઠા હોવાથી કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ વિસનગર શહેર તથા તાલુકાની જનતા તથા બહારથી આવતા વાહનોવાળા એટલા બધા હેરાન પરેશાન થાય છે। સાંજે 6 વાગ્યાથી મહેસાણા ચોકડીથી બંસલ મોલ, કાંસા ચોકડી, કમાણા ચોકડી, લાવારીસ સ્ટેન્ડ તથા બજારમાં દુકાનદાર તથા વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। મહેસાણા ચોકડીથી બંસલ મોલ સાંજે 6 વાગ્યાથી ગાયોનો જમાવડો જામે છે। પરિસ્થિતિ એવી થાય છે કે આખો હાઈવે બ્લોક થઈ જાય છે। બહારથી આવતા કાર ચાલકો અને ટ્રકોના ડ્રાઈવરો ગાડીમાંથી નીચે ઉતરીને ગાયો ઊભી કરી જગ્યા કરે છે, પછીથી પસાર થવું પડે છે। આના લીધે પાછળ ટ્રાફિક જામ થઈ જાય છે। સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ચાલતા કે સાયકલ લઈને જતા હોય છે ત્યારે તેમને પણ ગાયના છાણ ઉપર થઈને જવું પડે છે। આ બાબતે નગરપાલિકાની સત્વરે વિસનગર શહેર અને બજારોમાંથી આખલા તથા ગાયોનું નિરાકરણ લાવવા વિનંતી છે। જો આનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિસનગર શહેરની તથા તાલુકાની જનતા સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપવું પડશે। તંત્રએ ઓફિસમાં બેસીને વહીવટ કરવાનો હોય છે, આમ જનતા કેટલી હેરાન થાય છે તેનો એમને ખ્યાલ નથી। આ માંગણી આખા શહેર અને વિસનગર તાલુકાની છે, તો સત્વરે નિકાલ લાવો, ના છૂટકે અમારે મંત્રીશ્રી પાસે રજૂઆત લઈને જવું પડશે। તે ઉપરાંત હાઈવે ઉપર પિચિંગ કરી કપચી નાખી છે। એસટી બસ કે ટ્રક જતી હોય તો પાછળના વાહનવાળાને 100 ફૂટ પાછળ રહેવું પડે છે। ધૂળ ઉડવાને કારણે તો તાત્કાલિક ડામર કામ કરાવવા અને ખાડાઓ પૂરવા આ વિનંતી વિસનગર શહેર તથા તાલુકાની માંગણી ધ્યાને લઈને સત્વરે નિરાકરણ લાવવા વિનંતી છે। આજે અમે કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન વિસનગર શહેર અને વિસનગર હાઈવે ઉપર જે રખડતા નંદી અને રખડતી ગાયો છે એનું આવેદનપત્ર માટે અપાયા હતા કે સત્વરે આનો યોગ્ય નિકાલ કરી અને રોડ ઉપરથી હટાવી અને બીજા નંબરમાં વિસનગરની અંદર જે સિટીની અંદર અને હાઈવે ઉપર જે રોડ ઉપર ખાડા પડેલા છે એ પણ દૂરીને સત્વરે એ રસ્તા એકદમ ક્લિયર કરવા।